નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ પોલીસ પર ગોપાલ ઇટાલિયાનો પલટવાર। અમદાવાદ પોલીસ ઉપર ગોપાલ ઇટાલિયાનો પલટવાર। ત્યારે મારું નહીં અનેક નામો એવા છે જે નોકરી નથી કરતા તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। વધુમાં જણાવ્યું, મારું રાજીનામું આપ્યું તેને 10 વર્ષ થઈ ગયા છે। હું પોલીસ ફોર્સમાં નથી તો મારી વિગત કેમ મંગાવી તે પણ પ્રશ્ન તો આ રાજ્યના ગૃહ વિભાગની મોટી બેદરકારી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। વધુમાં જણાવ્યું, પ્રમોશન લિસ્ટમાં જે કહી શકાય કે ગોપાલ ઇટાલિયાનું પ્રમોશન લિસ્ટમાં નામ હતું અને જેને લઈને રાજકારણ ગરમાયું હતું। ત્યારે અમદાવાદ પોલીસ ઉપર ગોપાલ ઇટાલિયાનો પલટવાર કે જ્યાં તેઓએ કહ્યું, મારું નહીં અનેક નામો એવા છે જે નોકરી નથી કરતા। આ સાથે જ વધુ જણાવ્યું, મેં રાજીનામું આપ્યું તેને 10 વર્ષ થઈ ગયા છે। હું પોલીસ ફોર્સમાં નથી તો મારી વિગત કેમ મંગાવી? આ રાજ્યના ગૃહ વિભાગની મોટી બેદરકારી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। ત્યારે પ્રમોશન લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું નામ હતું અને જેને લઈને ગઈકાલે રાજકારણ ગરમાયું હતું કે જ્યાં પોલીસ વિભાગ દ્વારા ગોપાલ ઇટાલિયાનું પ્રમોશન તરીકે એક લિસ્ટ જાહેર થયું હતું જેમાં ગોપાલ ઇટાલિયાનું નામ હતું અને જેને લઈને રાજકારણ ગરમાયું હતું। ગોપાલ ઇટાલિયાએ જે ભાજપ ઉપર પ્રહાર પણ કર્યા હતા, જે ટ્વીટ કરી પ્રહાર કર્યા હતા। ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા આને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો અને જે ખુલાસામાં જણાવવામાં આવ્યું હતું કે આ જે લિસ્ટ જે વાયરલ થઈ રહ્યું છે તે 2012માં જે હાજર થવાના હતા જે પોલીસ કોન્સ્ટેબલ તેનું લિસ્ટ હતું અને તેવી રીતે અમદાવાદ પોલીસે જે ખુલાસો કર્યો હતો અને જેને લઈને ફરી એકવાર ગોપાલ ઇટાલિયાએ પલટવાર કર્યો છે। ત્યારે તેઓએ કહ્યું, મારું નહીં અનેક નામો એવા છે જે નોકરી નથી કરતા। મેં રાજીનામું આપ્યું તેને 10 વર્ષ થઈ ગયા છે। હું પોલીસ ફોર્સમાં નથી તો મારી વિગત કેમ મંગાવી? વધુ જણાવ્યું કે આ રાજ્યના ગૃહ વિભાગની મોટી બેદરકારી છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું।